બેનપણીઓ બધી હારે પાણી ભરીને આવતી હોય ને તો વૈશના ટોળું જાતું હોય પાણી ભરી તો વૈશમાં વહી જાય એટલે કોઈ દેખે નહીં અને હરમ લાગે છે અને શું કહે છે સાંભળજો ટોળામાં હરણા દે મહાલે ઉતાવળી ટોળામાં હરણા દે મહાલે ઉતાવળી દેહ લાગે ને દેહ થડકી જાય નકી માં રગડે કોક મહેમાન આવે અમથા અમથા બેની બા મલકી જાય નકી માં રગડે કોક મહેમાન આવે અમથા બેની બા મલકી જાય નકી માં રગડે કોક બે કડી હવે આજ પોચી પૂનમ છે સનાતન ધર્મમાં બહુ અદ્ભુત મહત્વ છે હા પોચી પૂનમડી આકાશ રાંધ્યા અન ભાઈ બેન ના પ્રેમના ગીતની બે કડી લઈ લો બેનડી બેનડી છે અને ભાઈ ભાઈ છે આપણે ત્યાં 4 પાત્રો આવે છે હું કાયમ કહું છું માતાજી આપણે હોનબાઈ કરીએ આપણે ખોડિયાર મોગલ ઉમિયા જે માનતા હોય શક્તિ માતાજી બધું સાચું પણ એક યુવાધનને કહી દઉં ખાસ સાહિત્યકાર તરીકે કે આપણે શક્તિ માં 24 કલાક કરતા હોય માં મારી લાજ રાખ માં મને ધંધા બરકત દે માં તો આપણા ઘરમાં 4 શક્તિના રૂપ છે માં પત્ની બેન અને દીકરી એનું દિલ દુભાઈ ને એના આહુડા પડતા હોય અને પછી મઢડા ધોડ્યા જાય તો હોનબાઈ મોઢું ફેરવી જાય ભલા માણસ આ શક્તિને રાજી રાખવાની એ શક્તિની પાછી ફરજ છે એની ફરજ છે કે બે મહેમાન આવે તો ગમે એમ કરીને હાસવી લેવું આપણે ત્યાં તો ટાણા હાસવતા ને ઓલી બેનપણી એક ભેળી થઈ બીજી બેનપણીને તો દુબળી બહુ પડી ગયેલી એટલે કીધું બેન કેમ આટલી બધી દુબળી પડી ગઈ છો તું એમ પિયર હતી ત્યાં તો બહુ શરીર સારું હતું કેમ દુબળી પડી ગઈ જો કે અટાણના જમાનામાં તો એવું છે જ નહીં જેના લગ્ન થયા ને બેનું એમ લાગતું હોય કે મને દુઃખ છે તો લગ્ન પહેલાનો ફોટો જોઈ લેવો લગ્ન પહેલા કેવા હતા પછી કેવી જમાવટ કરી છે હા એ વાતો જાવ અટાણે સુખના ખટારા બેનું ઠલવાઈ ગયા છો નહીં પેલા જમાનામાં દળના દળવાન સાહેબ ફેરવી મહેમાનો આ તેને અટાણે તો જે ચાલુ કરે તરત બધું થઈ જાય અને આમ કરીને ટક કરે ત્યાં ગેસ શરૂ થઈ જાય ગેસે ઉકળતો હોય બેને ઉકળતા હોય સાનું બનું ખાઈ લેવાનું ઓલો નહીં એક માણસ બિચારો બધે મહેમાન ગતિ બહુ કરી આવતો ને એને એમ થયું કે હું 2 મહેમાનને લઈ જાઉં તો ઘેરે બિચારો તાણ કરીને લઈ ગયો ઓહરી મહેમાનને બેહારીને રહોડામાં જઈને કે તારી ગાન તારો પીપળો બસ આજનો દી મહેમાનને હકે જમાડી દે ઈ કે પેલા કેવું તું ને કે જે થવાનું તો થઈ ગયું હું એને ત્યાં બહુ મને હાથવે છે આમ કઈ કહેવાનું કેજો હા ઈ તમે આ વાત પૂરી થાય એટલે આગળ જમાવટ કરી દઉં તમને પાછા મૂળ ગીત પેલા મને 2 ભાઈ બેન ના પ્રેમનું એક ગીત ગાવું છે મારે પછી ઓલા મૂળ ગુંદા ઉપર પાછો આવી જાય પછી તમે તમારે રમી લેજો મોજ કરાવવા જ અમે આવ્યા આજ સમયનું કઈ નક્કી નથી જો મારા ખ્યાલથી 2.5 કલાક જેવું થઈ ગયું ને ટૂંકમાં 1.5 કલાક જેવું આપણે મોજ આમ તમારો અમારે શું છે પુસ્તક નો રાખીએ અમે તમારા મસ્તક અમારા પુસ્તક ખમા મારો બાપલીઓ વારી જાઓ બસ આ જ જોઈ છે અમારે હા અમે તો નક્કી કર્યું એવો સમય આવશે તો રમેશભાઈ સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે અમારી પરંપરા આ છે અમારી સંસ્કૃતિ આ છે અમારી વાર્તાઓ અમારા ગીતો ઈ વાતો લઈને નીકળ્યા છે આ કઈ જેવી તેવી વસ્તુ આપણી છે નહીં પણ ઓલી વાત કર દો ઈ મહેમાન ઈ કે તું ગમે એમ કરીને જમાડી દે હારો હીરો કરી કે ઘી નથી ઈ કે હું ઘી લઈ આવું તે બરણી લઈને ઘી લેવા બજારે ગયો બિચારો ઈ કે મહેમાનને બેહવા દ્યો તું જલ્દી રસોઈ બનાવી બીજું તા તો હું ઘી લઈને આવી જાઉં ઈ આમ ઓલો ઘી લેવા બજારે ગયો ને તો બાઈએ ઓહરીમાં આવીને મોનો શેડો લઈને રોવાનું ચાલુ કર્યું તો મહેમાન મુંજાઈ ગયા કોઈ ગુજરી ગયું થયું હું એમ બેન કઈ અજુગતું બની ગયું તો કે કાંઈ બન્યું નથી બનવાનું છે વાહ બન્યું નથી કે કાંઈ બનવાનું છે શું બનવાનું ઈ કે તમને તમારો ભાઈ જમાડી છે જો ઘી લેવા ગયો છે ખૂબ ખવરાય છે તાણું કરી છે ખૂબ હાવ દ્રવો ખવરાય છે પણ કીધું મહેમાન મુંજાણા છે હું બીજું પણ ઈ કે ઓલું હાંબેલું પડ્યું જો ખૂણામાં ઈ કે ખવરાવ્યા પછી મહેમાનના ઊભા મોરનું બબે હાંબેલા મારવાની ટેવ છે ગરદણીને ઈ કે તમારા ભાઈને તો મહેમાનો હામું જોઈ લીધું કે આપણા બાપુએ હાંબેલા નથી માર્યા આપણને અને આના હાંબેલા ખાવા તે મહેમાનો ઊભા થઈને મુઠ્ઠી વાળ્યું ડેલીએથી નીકળીને આમ ઊભી બજાર આમ લીધી એમ કે આમથી કદાચ ઘી લઈને આવતો હોય તો
ત્યાં આમ ભાગ્યા ને ત્યાં ઓલો બરણી લઈને આવ્યો. આ ઓહરીમાં આવીને જોયું મહેમાન ના મળે તો ઈ કે મહેમાન ક્યાં? તો બાઈ કે હુપડા જેવા ઓઠ કરીને કે ઈ તો વયા ગયા. ઈ તો વયા ગયા. કે વયા કેવી રીતે જાય? જમાડવાના હતા. ઈ કે પણ વયા ગયા, મેં રોક્યા તોય નો રોકાણા. કે પણ કારણ એટલું જ કે જો ઓલું હાંબેલું પડ્યું ને ખૂણામાં આપણું, મેં તમને કેટલા સમય કીધું તો તમે લઈ આવી દીધું. ઈ કે હા. ઈ કે મહેમાનો હાંબેલું માંગ્યું. ઈ કે અમે લઈ જાઉં. હે હાંબેલું માંગ્યું? ઈ કે હા. અરે તારી ભલી થાય, તારી 100 રૂપિયાના હાંબેલા હારું થઈને મારા લાખ રૂપિયા મહેમાનને કાઢી મૂક્યા. ખૂણામાંથી હાંબેલું લઈ અને ગડગડતી દોટ મૂકી ઊભી બજારે. હો લેતા જાવ લેતા જાવ. તા મહેમાન વંડ્યું ઠેકતા ગયા. નથી ખાધું તોય હાંબેલા મારશે આ. હા એની વાત નથી, પણ જે શક્તિ છે આજ પોચી પૂનમ 1-2 કડી પછી પાછો મૂળ હિંસના તાલ ઉપર આવીશ ત્યારે તમે ઝૂમજો તમારે. પણ આ 2 કડી મણિયારામાં ભાઈ બહેન નો પ્રેમની વાત છે. સાંભળજો, જૂનો જમાનાની વાત. એક દીકરીને હાહરે જાય અને 12 વર્ષ થઈ ગયા. પિયરમાં જવાનું નહીં, દુઃખ મળે બહુ. હાહરામાં બાઈને બહુ દુઃખ, પિયર ગયેલ નહીં. બને છે એવું 12 વર્ષ થયા ને, એક દિવસ આખું ઘર છે ને ક્યાંક મેળામાં આવી ગયું. આ બાઈને નો લઈ ગયા. તારે હસાણ વાહિદા કરીને ઘરે રહેવાનું છે, ઘર સારું રાખવાનું, તારે ક્યાંય જવાનું નથી. બાઈ એકલી ઘરે વાહિદા કરતી હતી ને, એમાં એક ઓલા રાવણથા વગાડવાળો હોય ને, ઈ વગાડતો લોકગીત બોલતો હાલ્યો આવે. ફળિયામાં આવ્યો. દીકરીને યાદ આવી ગયું કે મારું પિયર, ઈ વડલા, ઈ આંબલિયું, ઈ અમે રાહડા ગાત્યું, બેનપણીઓ ભેળીને. આહા 12 વર્ષથી મારા પિયર નથી ગઈ. એને બધું યાદ આવવા માંડ્યું, બધું યાદ માંડ્યું આવવા. ઓલા માણસને રોક્યો, ભાઈ તને રોટલો બનાવી દો. એટલે ઓલો રાજી થઈ ગયો, બેન બનાવી દો ને. રોટલો બનાવી અને રસોઈ હારી બનાવીને એને ખવડાવ્યું. અને પછી ઓલો રાવણ હતો વગાડીને રાહડા ગાતો હતો. એમાં ઓચિંતાની બેનની નજર પડી ગઈ. કોના? રાવણ અથાઓ. એમાં તુંબડું હોય રાવણ અથામાં. એ તુંબડા ઉપર નજર પડી, બાઈને અણહાર આવી. સાંભળજો, આપણી સંસ્કૃતિ જોજો. બાઈને અણહાર આવી. કા તુંબડું જોયું હોય એવું કાં લાગે? એટલે બાઈએ શું કીધું ખબર? ભાઈ તુંબડું બહુ સારું તમારા રાવણ અથામાં છે, ક્યાંથી લીધું? એટલે એને કીધું બેન ઈ તો એક ગામ હતું ને, એ ગામમાં એક ડોશીમાં બહુ ભલા માણસ, એનો દીકરો એવો, એની દીકરાની વહુ એવી. મને 2-3 દી રોક્યો અને મને ભાદરવા મહિનામાં તુંબડા વાડામાં થયેલા મને આપ્યું, તો મેં કોરીને એનું રામસાગર બનાવ્યું. એવું? હા. કયા ગામમાં? એટલે કીધું કે આ ફલાણું ગામ ને ફલાણા ડોશીમાં, એનો આ દીકરો ને એનો આ નામ. બાઈને એમ થયું કે હા ઈ તો મારું પિયર, ઈ ઘર મારા માનું, ઈ ડોહી મારી માં, આ મારો ભાઈ તમે નામ દીધું. એને આ મારી ભોજાઈ, મારી ભાભી, જે તમને તુંબડું આપ્યું, જે તમને રમાડતા હતા, જમાડતા હતા. ઈ જેમ માં દીકરાને જમાડે એમ તમને જમાડ્યા. તમે કહો છો ને ઈ મારી ભાભી, ઈ ડોહી મારી માં. ડોહી જે તમને આમાં દીકરાને જેમ રમાડતી હતી ને ઈ મારી માં. અને મારા ભાઈનું વાવેલા તુંબડી છે. અને પછી એને શું કીધું? આ તુંબડીની અડવી નો રહેવા દેવાય, હોનેથી મટાવી દેવી છે. મારા પિયરથી આવેલા જે દાયજામાં જે ઘરેણા છે ને, એમાંથી હું તને આપું છું. આ તુંબડાને તું મટાવી લેજે. 2 કડી સાંભળજો ભાઈ બહેન. પોચી પૂનમ, આપણે પોચી પૂનમ કહેવાય એટલા માટે શું કહે છે કે ભાઈની વાવેલ એ જી તુંબડી રે મારા વીરની વાવેલ તુંબડી. મળવાનો આવ્યો 12 વર્ષમાં. મારી માં નો આવી, મારી ભોજાઈ નો આવી, મારો બાપ તો છે નહીં, પણ તુંબડી આવી અહીં હતી. હા શું કે છે એ બેન? સાંભળજો. તુંબડી વેલો હાલ્યો વિરા, આ તો તુંબડી વેલો હાલ્યો પિયર
મારા હાહરિયાનું ઘરણું મારાથી અડાય નહીં આટલું જ. પણ મારા ભાઈની મારી માની વાવેલી તુંબડી મારા ભોજાઈના પાણી રેડેલી અહીં સુધી આવી છે ને તો પિયર તરફના બે ઘરેણા આપું અને હોનીડા પાસે લઈ જાય અને તારી તુંબડીને હોને મઢાવી લેજે. કારણ કે મારા પિયરથી આવી છે. આ ભાઈ બહેનનો પ્રેમ શું કહે છે? ભાઈ સોનીડા પીનવા રે મારા વીર સોનીડા પીનવો. અરે ભાઈની વાવે ભાઈ સોનીડા પીનવું રે મારા વીર સોનીડા પીનવો. સોનલે મઠી લાય વારી જાઓ તુંબડી વાલા વીરલી તુંબડી વેલો હારિયો વીરા તુંબડી વેલો હારિયો વારી જાઓ તુંબડી વાલા તુંબડી વાલા. આહા આ ભાઈ બહેનનો પ્રેમ છે. પણ બેનુને એક વિનંતી કરી દો ભેળી ભેળી કે તમે ભાઈને સુખી જોવા માંગતા હો તો હારે ગયા પછી કલાક માં હારે ફોનમાં ન મંડાવવું. વગર માગી સલાહ આપું છું. તમારું ઘર આ છે અને અહીંયા ધ્યાન દેવાનું. હવે